હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. શું તમે પણ શોધી રહ્યા છો પ્લાસ્ટિકના આવા ટ્રાન્સપરન્ટ ડબ્બાઓ? જો હા, તો તમે પણ તેને ખરીદી શકો છો. પ્લાસ્ટિકના આ ટ્રાન્સપરન્ટ ડબ્બાઓમાં આપણે કાજુ, બદામ, ભૂંગળા, દાળ, ચણા, મગફળી, મસાલા વગેરે રાખી શકીએ છીએ. જો ડબ્બાઓ ટ્રાન્સપરન્ટ હોય તો આપણને તે સહેલાઈથી મળી જાય છે. આપણે તેને જ્યાં ત્યાં ડબ્બાઓ ખોલીને ચેક કરવું પડતું નથી. આરામથી આપણે બહારથી તેને જોઈ શકીએ છીએ. આ ડબ્બાઓ સ્ક્વેર આકારના છે, એટલે કે ચોરસ ડબ્બાઓ છે અને તે એરટાઇટ છે. સુંદર પણ લાગી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. 1 કિલોગ્રામ વસ્તુઓ આ ડબ્બામાં આરામથી આપણે ભરી શકીએ છીએ. કેટલીક ગુજરાતી કહેવતો તમે પણ સાંભળી હશે, જેમ કે વ્યવસ્થા એ અડધી સફાઈ છે. એટલે કે જો ઘર કે કિચનમાં વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય તો ઘર કે કિચન આપમેળે સ્વચ્છ અને સુંદર લાગે છે. અને એક બીજી કહેવત છે કે જેનું રસોડું ગોઠવેલું તેનું મન ગોઠવેલું. એટલે કે સ્વચ્છ રસોડું મનને શાંતિ આપે છે. થેન્ક યુ.